મિત્રો આપણી સાથે અત્યારે હર્ષદભાઈ છે, જેઓને સર્વાઇકલમાં C4 C5 ને C6માં ડિસબલ્જ એટલે કે ગાદી ખસી ગઈ હતી. તો આપણે એને પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી. હર્ષદભાઈ, ક્યાંથી આવો છો ને કેટલા સમયથી ને શું તકલીફ હતી? નડિયાદથી આવું છું અને મને લાંબા સમયથી 2 વર્ષથી આ બોચીમાં આમ ઓશીકું નહોતું લેવાતું. પછી લાંબુ ઓશીકું જો રહી જાય ને તો બીજા દિવસ ચોટી જતી હતી આ બોચી. પછી ડ્રાઇવિંગ કરું ને તો પછી આ દુખાતું હતું રાતે, અને રાતે દુખાય એટલે પછી ઓશીકું બી ના લેવાય એવું હતું. એટલે લગભગ 2-2.5 વર્ષથી તો ખરું જ હતું એમ. ને દવા કેવું કઈ તમે લીધેલું કે? ના, દવા એવું નતું લીધું મેં. ખાલી એમને ડોક્ટરને કીધું હતું તો કે એ તો આવી જશે આમ કસરત કરવાનું એવું કીધું હતું, પણ પછી એના એ અસર નથી કરી. પછી એને લઈને આવતો હતો ને એટલે પછી મેં કીધું અહીંયા આગળ મને બતાવી દેવા દે, એટલે પછી મેં અહીં ચાલુ કરી દીધું. અને અહીંયા કેટલી વાર આવ્યા? હું તો આમ તો ત્રીજી વાર? મારા તો ત્રીજી વાર થશે. અને કેમ છે હવે તમને? મને અત્યારે બિલકુલ ઓશીકું મૂકું છું અને હવે તકલીફ બી નહીં કરશું એટલી. હવે કઈ નથી થતી ને? હવે કશી તકલીફ. સરસ. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? આ ટ્રીટમેન્ટ લેવાય કે? આ ટ્રીટમેન્ટ લેવાય, અને જેને પણ તકલીફ હોય અહીંયા આગળ એક વખત મુલાકાત 100% લે, અને અહીંયા આગળ 100% રિઝલ્ટ મળે છે એવું મારો પોતાનો અનુભવ કહે છે. સરસ, થેન્ક યુ. ના ના, કમ્પ્લીટ થઈ ગયો પણ કે નહીં? ના, સરસ થઈ ગયું. એવું જ રાખજો. ઓકે. પૂજા મુદા ને પાછળ જવાનું. ઊંડો શ્વાસ લો પ્રભુ, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ. મારી ભાઈ પડખું પડી જાવ પ્રભુ. સીધો કરો, નીચે નકો, નીચે નકો. બરાબર. પકડો. નીચેનો પગ સીધો કરો, સીધો કરો, નીચેનો પગ. શરીર લૂઝ. ઓકે. સીધો કરો, નીચે સીધો સીધો. ઓકે. શરીર લૂઝ. ઓકે. જાઓ જાઓ. લૂઝ. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. પડખું કરીને બેસી જાઓ, બેસી જાઓ. Move.